અમદાવાદ સ્થિત ભુવાલડી ગામમાં અત્યારે ચૂંટણીનો માહોલ ખૂબ જ જોરશોરથી ચાલી રહ્યું છે. લોકોમાં ઉત્સુકતા છે, આશા છે અને એક નવો વિચાર છે. ચૂંટણી એક એવી પ્રક્રિયા છે કે જે ગામની હોય, રાજ્યની હોય કે દેશની હોય, ચૂંટણી દ્વારા લોકોને એક સ્વચ્છ વહીવટ આપવો એ એમનો એક મુખ્ય હેતુ હોય છે. ચૂંટણીના માધ્યમ દ્વારા નિષ્ઠાવાન અને પ્રામાણિક વ્યક્તિની પસંદગી કરી તેમને એક સશક્ત જવાબદારી સોંપવામાં આવે છે. એમાં કેટલાક નેતાઓ જનતાની કસોટીએ ખરા પણ ઉતરે છે અને કેટલાક નથી પણ ઉતરતા. આજે આપણે વાત કરી રહ્યા છીએ આપણા ભુવાલડી ગામના જનકભાઈ ઠાકોરની. જનકભાઈનો જન્મ 1 મે 1981ના દિવસે એક સામાન્ય ખેડૂત પરિવારમાં થયો હતો. એમના મોટા સંયુક્ત કુટુંબનું ગુજરાન થોડી ખેતી અને પશુપાલન પર ચાલતું હતું. બાળપણથી જ એ પોતાના અનુભવે ગામની સમસ્યાઓનું અવલોકન પોતાની નાની નાની આંખે કરતા. તેઓ જ્યારે શાળાએ જતા ત્યારે ક્લાસરૂમમાં ચોમાસાનું પાણી ભરેલું તેમને જોવાતું. રસ્તાઓ કાદવ કીચડથી ભરેલા હોય, ગામમાં વીજળીની સમસ્યા, પાણીની સમસ્યા વગેરે પ્રાથમિક બાબતો પર તેમનું ધ્યાન ખેંચાતું. એ સમયે પારિવારિક સમસ્યાના કારણે એમણે શિક્ષણ અધવચ્ચે છોડવું પડ્યું અને ત્યારથી એમણે દરેક મુશ્કેલીઓનો સામનો કરવાની હિંમત અને ધીરજ એક કુદરતી રૂપે બક્ષિસમાં મળી હતી. જુવાન થતાં એમને વિચાર આવ્યો કે અમદાવાદ શહેરમાં ગામ નજીક હોવા છતાં પણ પોતાના ગામમાં લોકોને કેવી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. એમને લાગતું કે આમાં ક્યાંક ને ક્યાંક ગ્રામ પંચાયતના વહીવટમાં ખામી અથવા ઉણપ છે. અને ત્યારબાદ પ્રથમ વખત 2005માં ગ્રામ પંચાયતના વોર્ડના રાજ્ય તરીકેની ચૂંટણીમાં બિનહરીફ જીત મેળવી અને અહીંથી એમનો રાજકીય સફર શરૂ થયો. ત્યારબાદ 2007માં ભારતીય જનતા પાર્ટી દ્વારા યુવા મોરચામાં એમને ઉપપ્રમુખની જવાબદારી સોંપવામાં આવી. એમને પોતાની જવાબદારી બખૂબી નિભાવી અને ગામના વિકાસનો સિંચન કરવાનો પ્રયાણ કર્યો. 2010માં એમણે તાલુકા પંચાયતની પહેલી ચૂંટણી લડી અને એમાં એમનો પરાજય થયો. તોય છતાં હતાશ થયા વિના ફરીથી 2011માં ભુવાલડી ગ્રામ પંચાયતમાં સરપંચ તરીકેની ચૂંટણી લડી અને એમાં પણ ખૂબ જ નજીવા તફાવત 29 વોટથી એમનો પરાજય થયો. બે વખત પરાજય મળ્યા છતાં એ હતાશ ન થયા. એમણે મન એક જ ધૂન હતી કે પોતાના લોકો માટે કંઈક સારું કરવું જ છે અને એટલા માટે જ એ લોકોના સંપર્કમાં રહી એમના નાના બધા એવા કામો કરતા. ગામમાં કોઈ પણ ઉત્સવ હોય, જેમ કે હોળી, દિવાળી, ઉત્તરાયણ, બહેનોના તહેવાર, નવરાત્રિ વગેરે પ્રસંગોમાં જતા અને પોતાના સ્વખર્ચે યોગદાન આપતા. ગામની ચૂંટણી હાર્યા પછી પણ એ લોકોના ઘરે જતા અને આભાર માનતા. એથી લોકો એમના હસમુખ, મિલનસાર, પ્રેમાળ સ્વભાવથી પરિચિત થયા અને એમની વચ્ચે એક સેતુ બંધાયો. જનકભાઈ ક્યારે પણ બીજી વ્યક્તિ પ્રત્યે દ્વેષ ભાવ કે ઈર્ષા નથી રાખતા. એ બધાને સાથે લઈને ચાલે છે. એના લીધે જ એ પ્રજા વચ્ચે લોક લાડીલા બન્યા. શરમાળ અને ઓછું બોલતા જનકભાઈ પોતાના જોમ અને જોશથી ગામના પ્રશ્નોને હલ કરવા, એમનો યોગ્ય નિકાલ કરવો, ગામને વિકાસના પંથે લઈ જવું, એવું એક દ્રઢ સંકલ્પ એમણે કર્યો. આથી જ ભાજપાએ 2015માં ફરીથી તાલુકા પંચાયતની ચૂંટણીમાં એમને ટિકિટ આપી અને આ વખતે 10 ક્રોઈ વિસ્તારમાં 2700 વોટની એક જલવંત જીત એમણે મેળવી. જે આખા અમદાવાદ વિસ્તારમાં કોઈની ન હતી અને એ સાથે એ 10 ક્રોઈ તાલુકાના ઉપપ્રમુખ બન્યા. જીતથી અહંકાર વિના સતત ગામના લોકો સાથે સંપર્કમાં રહ્યા અને પોતાના લોકો અને ગામને કઈ રીતે વિકાસના માર્ગે લઈ જવું એમની યોજનાઓ બનાવી. પોતાની આગેવાની હેઠળ એમણે ભુવાલડી ગામમાં સીસી રોડ, પેવર બ્લોક, ગટર લાઇન રિપેરિંગ અને સફાઈ કામ,
ગામમાં સ્ટ્રીટ લાઇટનું કામ, ખારા કુવા, સ્વામિનારાયણ મંડળ, નવો વાસ, ચોરા, ગામમાં બાકડાનું વિતરણ અને LED લાઇટનું કામ વગેરે જેવા કાર્યો બખૂબીપણે પૂરા કર્યા. એમની સાથે સાથે ગામમાં 45 લાખમાં સ્મશાનનું કામ, 60 લાખમાં શૌચાલયનું કામ અને ભુવાલડીથી કઠવાડા સુધી રોડનું કામ 1,63,00,000 કરાવ્યું. ગામના દરેક પ્રશ્નો એ પોતાના સમજીને એમનો યોગ્ય નિકાલ લાવતા અને ગામના વિકાસ માટે પોતાનો સમય અને યોગદાન આપતા. એમના નેતૃત્વ હેઠળ સુદર્શન સંગઠન ઊભું થયું. સંગઠનનો મુખ્ય હેતુ શિક્ષણ અને સંસ્કારનું ચિંતન લોકોમાં થાય, શિક્ષણનું સ્તર ઉચ્ચ કક્ષાનું બને, તેમજ શાળાની દરેક ક્લાસરૂમમાં CCTV કેમેરા હોય, જેથી શિક્ષકો અને વિદ્યાર્થીઓ વચ્ચે શિસ્ત જળવાય, તેજસ્વી વિદ્યાર્થીઓ માટે પ્રોત્સાહનના કાર્યક્રમો તેમજ યોગ્ય માર્ગદર્શન, વાલી જાગૃત અભિયાન, સ્વચ્છ ગામ અભિયાન, આરોગ્ય વિશેના જાગૃતિ અભિયાન, રમતગમતના કાર્યક્રમોનું આયોજન, નિદાન કેમ્પનું સમયાંતરે આયોજન, ખેતી આધારિત વ્યવસાયોની જાણકારી તેમજ માર્ગદર્શન, સરકારી અર્ધ સરકારી રોજગાર ભરતીની જાહેરાતની જાણકારી તેમજ માર્ગદર્શન, વ્યવસાયિક તાલીમ વર્ગોની જાણકારી અને આરોગ્ય અને રાષ્ટ્રભાવના સમાજનો મુખ્ય પાયો બની રહે અને ગામમાં સુમેળભર્યું એક તંદુરસ્ત વાતાવરણ ઊભું રહે વગેરે જેવા ઉદ્દેશો સુદર્શન સંગઠનના છે. બોલવા કરતાં કરી બતાવવામાં માનતા એવા જનકભાઈ પોતાના પારદર્શક વહીવટમાં એ લોકો માટે સરકારી યોજનાઓનો પૂરેપૂરો લાભ લોકોને મળે, ગામમાં સ્વચ્છતા જળવાય, દરેક રસ્તાઓ પર લાઇટો હોય, વરસાદી પાણીનો કાયમી નિકાલ થાય વગેરે બાબતોએ પોતાના ગામના લોકો માટે કરવા માંગે છે. એમને જરૂર છે તો માત્ર પોતાના ગામવાસીઓના સાથ સંગાથ, એમના વિશ્વાસની. એટલા માટે આ વર્ષે ભુવાલડી ગ્રામ પંચાયતની સરપંચ પદની ચૂંટણી માટે પોતાની ધર્મપત્ની શ્રીમતી મીનાબેન જનકભાઈ ઠાકોરને ઉમેદવારી માટે ઊભા કર્યા છે. તો ચાલો મિત્રો, ઘણાનો બટન દબાવીએ અને પોતાના ગામને વિકાસના શિખરે લઈ જઈ મીનાબેન જનકભાઈ ઠાકોરને વિજયી બનાવીએ. કારણ કે મતદાન દિવસે ઘરે બેસી રહેવા કરતાં કોઈ સારી વ્યક્તિને મત આપવો એ સારું. કેમ કે તમારો એક મત તમારી આવતીકાલની સવાર છે, તમારો ભવિષ્ય છે. મત આપવો એ તમારો અધિકાર છે, તમારો વિચાર છે અને એ વિચાર એટલે મીનાબેન જનકભાઈ ઠાકોર. સાહેબ શ્રી, આપનો પરિચય આપશો? હું જનક અર્જુનભાઈ ઠાકોર, રહેવાનું ભુવાલડી, હાલ ભારતીય જનતા પાર્ટીમાં સક્રિય કાર્યકર્તા છું તથા દસક્રોઈ તાલુકા પંચાયતના ઉપપ્રમુખ તરીકેની મારી જવાબદારી છે. ગ્રામ પંચાયતની ચૂંટણીમાં આપના પરિવારમાંથી ઉમેદવારી કરી છે, તે કયા હેતુસર? ગ્રામજનોની લોકલાગણીને માન આપી અમારા પરિવારમાંથી ઉમેદવારી કરી છે. પણ આપનો પ્રશ્ન એ છે કે કયા હેતુસર? તો ઘણા વર્ષોથી અમદાવાદ નજીકનું ગામ હોવા છતાં પ્રાથમિક સુવિધાઓની અભાવ હાલમાં પણ ગામમાં છે, જેવી કે રસ્તા, લાઇટ, પીવાનું પાણી, ગટર લાઇન, વરસાદી પાણીના નિકાલ, કથરેલું શિક્ષણ, સ્વચ્છતા વગેરે ઘણી મુશ્કેલીઓનો સામનો આજે ગામ કરી રહ્યું છે. તે મુશ્કેલીઓ ગામજનોના સાથ અને સહકારથી દૂર કરવાનો મારો પહેલો હેતુ છે. શું પાછલા વર્ષોમાં વિકાસના કામો થયા છે? પાછલા વર્ષોમાં શું કામ થયા કે ન થયા તેમાં હું જવા નથી માંગતો, પણ જો અમારી પેનલ જીતશે તો ગામના સર્વાંગીક વિકાસ માટે ગ્રામજનોને સાથે લઈ સ્વચ્છ અને પારદર્શક વહીવટ આપવાનો અમારો સંકલ્પ છે. તમારી પેનલ તેમજ સરપંચના ઉમેદવાર જીતશે તો સૌપ્રથમ કયા કામોને પ્રાથમિકતા આપશે? ભુવાલડી ગામજનો આજે પણ જે પ્રાથમિક અસુવિધાનો સામનો કરી રહ્યા છે તે અસુવિધા દૂર કરવાની અમારી પ્રથમ પ્રાથમિકતા રહેશે.